जय श्री राम हर महादेव। आप बधा निहाળી રહ્યા છો संस्कृति और धर्म चिंतन चैनल। આજે આપણી વચ્ચે યુવા કથાકાર શ્રી ભવ્યભાઈ જોશી પધારેલ છે। એ ભવ્યભાઈ જોશીનું સંસ્કૃતિ અને ધર્મ ચેનલ વચ્ચે આપણે બધા સ્વાગત કરીએ છીએ। ભવ્યભાઈ પધારો। આજનો વિષય એવો ગુઢ છે કે એને જાણવાની ઈચ્છા હરેક વ્યક્તિઓની થાય, તો આજે આપણે ભવ્યભાઈ પાસે એવા વિષય ઉપર વાત કરશું કે ખરેખર એ વિષય ઉપર આપણે કોઈ પણ ભાષ્ય લખીએ अथवा पीएचडी कोई पण डिग्री करिए अथवा एना उपर ज्ञान मेळवीए, जेटली वातो एना उपर करीए ए ओછી છે। ए विषयનું नाम છે श्रीमद भगवत गीता। ए गीता उपर आज भव्यभाईथी આપણે ઘણી બધી વસ્તુઓ જાણશું। ભવ્યભાઈ, સૌથી પહેલા તો અમારા ચેનલની અંદર સ્વાગત છે તમારું, પધારો। જય શ્રી કૃષ્ણ। આપનો ખૂબ આભાર કે તમે મને એક આ મોકો આપ્યો જેનાથી આપણે સમાજને, આજના યુવાને સન્માર્ગે લઈ જઈ શકીએ। ગીતાજી છે જીવનનો એક ખૂબ જ મહત્વનો અંગ છે, જે પોતાના જીવનને, આપણા જીવનથી આપણે કયા માર્ગે જઈ શકીએ એ બધું જ ગીતાજીમાં નિશ્ચિત છે। પણ આજનો યુવા ગીતાજીથી જેટલો દૂર રહે છે એટલો જ દુઃખી છે। તો આજે આપણે એક એવો મોકો મળ્યો છે કે આપણે યુવાઓને, જેમને જીવન જીવવાની પૂરી તક કઈ રીતે મેળવવી જોઈએ, જીવન કઈ રીતે જીવવું જોઈએ, એનો આપણે દરેક વ્યક્તિઓને આ ચેનલના માર્ગેથી આપણે એમને માર્ગદર્શન આપી શકીએ। आज घણા બધા એવા પ્રશ્નો છે ભવ્યભાઈ જે હરેક વ્યક્તિઓના મનની અંદર ચાલતા હશે। એ જ બધા પ્રશ્નોની આપણે વાત કરશું, એટલે આપણા સબસ્ક્રાઈબર સુધી, આપણા લોકો સુધી આપણો જે આ ધર્મ છે એ ધર્મ હરેક વ્યક્તિઓ સુધી પહોંચે। એવા ગીતાજી જેવા કેટલા વિષયો એવા છે જે આપણે આ સંસ્કૃતિ અને ધર્મ ચિંતનની અંદર લઈશું। એની અંદર આજ તમે પધારેલા છો, સૌથી પહેલાં તો ફરીથી હું તમારું સ્વાગત કરું છું। અને ગીતાજીના ઘણા એવા પ્રશ્નો છે જેના સમાધાન ઘણા બધા વ્યક્તિઓના મનમાં નથી, તો આપણે એ સમાધાન સુધી પહોંચશું અને હરેક વ્યક્તિઓને ગીતાનું જ્ઞાન થાય અને ગીતા કેવી રીતે વાંચવી જોઈએ, ગીતાની અંદર શું સારું છે, એ બધી વસ્તુઓ આપણે આજે જાણવાની કોશિશ કરીએ। સૌથી પહેલાં તો ભવ્યભાઈ, મારો પ્રશ્ન એવો છે તમને કે ગીતાજી જે છે એ ગીતાજીનો પરિચય આપણે કોઈ જગ્યાએ આપવો હોય તો એ પરિચય આપણે કેવી રીતે આપી શકીએ? ચોક્કસ। ગીતાજી, પહેલા તો એમનો ટૂંકમાં તમને પરિચય જણાવી દઉં। ગીતાજીનું સંપૂર્ણ નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા। ગીતાજીની આગળ ભગવાને શ્રીમદ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે। ભગવાને લોકના કલ્યાણ માટે, ખાલી ભગવાને અર્જુનને ગીતાજી નથી કીધા। જ્યારે અર્જુન કુરુક્ષેત્રમાં મુસીબતમાં ફસાયો હતો કે એક બાજુ પરિવારજન છે, એમના દાદા છે, એમના ગુરુ છે, એમના ભાઈઓ છે, જેમની હત્યા કરવાની છે। અત્યારે આપણે કોઈ કહે કે ભાઈ ચાલ તારા દાદાને મૃત્યુદંડ આપી દે, તો આપણે ન કરી શકીએ। તો અર્જુન આવી દુવિધામાં હતો। એ કુરુક્ષેત્રનો મેદાન આજે પણ આપણા બધાની અંદર છે। ક્યાંક આપણા મનની અંદર, ક્યાંક આપણા રોજિંદા જીવનમાં આપણે આવી અવનવી ઘણી મુસીબતોમાં ફસાતા હોઈએ છીએ। તો ભગવાને આ બધી મુસીબતોના હલ માટે, લોકના કલ્યાણ માટે આ શ્રીમદ ભગવદ્ ગીતા કીધી છે। હવે મુખ્ય પરિચય તો આપણે સૌ પહેલાં તો વેદવ્યાસજીના બહુ આભારી છીએ કે એમને આવા 1 લાખ શ્લોકરૂપી મહાભારત ગ્રંથની રચના કરી। મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર 23મી અધ્યાયથી 40મા અધ્યાય સુધી ગીતાજી આવેલા છે। ગીતાજીના આવા કુલ 18 અધ્યાયો છે અને એની અંદર કુલ 700 શ્લોક આવેલા છે, જેની અંદર ગીતાજીને આપણે 3 ભાગમાં વેચી શકીએ। એમાં પહેલી વસ્તુ આવે છે એ છે કર્મયોગ। કર્મયોગના કેટલાક અધ્યાય ભગવાને બતાવ્યા છે। એના પછી ભગવાને જ્ઞાન યોગની ચર્ચા મૂકી છે અને ત્રીજી છે એ ચર્ચા છે ભક્તિ યોગની। ભગવાને ગીતાજીની અંદર જે જ્ઞાન સૃષ્ટિમાં ક્યાંય નથી આવેલું એ દરેક જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં આવેલું છે। જી ભવ્યભાઈ, બીજો ભવ્યભાઈ પ્રશ્ન એવો છે અમારી પાસે કે વેદવ્યાસજીએ તો 18 પુરાણ રચ્યા, પણ શાસ્ત્રની અંદર આપણે જોઈએ છીએ તો શ્રીમદ જે શબ્દ છે એ 2 જ ગ્રંથોની અંદર લાગે છે, એક આપણા ગીતાજીમાં અને એક ભાગવતજીની અંદર। તો આ શ્રીમદ શબ્દ ખાલી એ 2 ઉપર જ શું કામ, બાકી બીજા કોઈ ગ્રંથની ઉપર કેમ લગાવવામાં નથી આવ્યો? સરસ પ્રશ્ન છે તમારો। શ્રીમદ શબ્દ એટલા માટે લાગે છે કે ભગવાને સ્વમુખાત પ્રકટિત, ભગવાને પોતાના મુખથી કહેલી છે। બીજા શાસ્ત્ર છે ભગવાને ઋષિમુનિઓને આપ્યા ને એમને રચના કરીને આપણા સુધી પહોંચાડ્યા। પણ ભાગવત અને ગીતાજી એવા છે કે જે ભાગવતમાં તો એટલા સુધી કીધું કે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત, કે આપણે ભગવાનની પ્રાપ્તિ થાય, કે ભગવાન સુધી આપણે ક્યાંક પહોંચ્યા, ક્યાંક આપણે કોઈ યાગની ક્રિયામાં બેસવા મળ્યું, ક્યાંક આપણે કથા શ્રવણ કરવાનો લાવો મળ્યો, તો એવું માનવું જોઈએ કે આપણા જન્મો જન્મના પુણ્ય છે ઉદય થયા છે। એવું કીધું ભાગ્યોદયે ને બહુ જન્મ સમર્ચિતે, કે આપણે ભગવાનની સમીપ ત્યારે જઈએ છીએ અથવા તો ભગવાન આપણી સમીપ ત્યારે આવે છે કે આપણા ઘણા બધા પુણ્ય ઉદય પામે છે। તો ભગવાને લોક કલ્યાણ માટે પોતાના મુખથી આ બંને ગ્રંથ કીધા છે।
માટે એની આગળ શ્રીમદ એવો શબ્દ લાગે છે. તમારા અંદાજે ભવ્ય મહારાજ, ગીતાજીની આજે જીવન સાથે કોઈ જરૂર ખરી? આપણે એને જીવન સાથે કોઈ રીતે સરખાવી શકીએ? ગીતાજી તો આપણા જીવનમાં જન્મથી લઈ અને મૃત્યુ સુધી કાર્યભૂત લાગે છે. બધી રીતે આપણે કામ લાગનારા છે. આજનો સમય છે, ધીમે જેમ કલી પ્રભાવ વધે છે એમ લોકો પાસે ઘણા બધા પ્રશ્ન, ઘણી બધી દુવિધાઓ, પોતાના જીવનને લગતા પ્રશ્ન છે. તો ગીતાજી છે, એક શ્લોક ગીતાજીને આપણા જીવનમાં ઉતારવા જેવા છે. ભગવાન પ્રત્યેક અધ્યાયની અંદર આપણે જીવન કેમ જીવવું એ અર્જુનના મારફતે સમગ્ર વિશ્વને શીખવે છે. ગીતાજીની અંદર એવો કયો શ્લોક છે કે જે તમને સૌથી વધારે પ્રિય હોય? આ તો બહુ કઠિન પ્રશ્ન છે. મને તો ગીતાજી બહુ જ ગમે. ઘણી વખત મેં પોતે વાંચન કરેલું છે, પણ હજી એમ લાગે કે હજી ના, મારા પાસે પૂરતું જ્ઞાન નથી. ગીતાજીનો કોઈ પ્રિય શ્લોક કહેવા જાઉં તો 16મા અધ્યાયમાં ભગવાને કીધું છે, યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સ સિદ્ધિમ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. આજનો યુવા છે આપણા શાસ્ત્રને અને ધર્મ ગ્રંથોને કંઈક મજાક બનાવીને અપનાવતો હોય છે, અથવા તો ખાલી નામ માત્રથી કે આજે ગીતા જયંતિ છે તો ગીતાજીના પાઠ કરી લીધા. પણ ખરેખર ગીતાજી છે પ્રતિદિન આપણે 15 મિનિટ વાંચવી જોઈએ. ગીતાજીમાં એ શક્તિ છે કે પ્રતિદિન તમે ખાલી 15 મિનિટ ગીતાજીને વાંચશો તો જે ડિગ્રી તમને 15 વર્ષ લઈ અને જે ડિગ્રી પ્રાપ્ત કરો છો એનાથી પણ જે જીવન તમે નથી ભોગવી શકતા એ ગીતાજીના 15 મિનિટના પ્રતિદિન પઠનથી તમે પ્રાપ્ત કરી શકો. અને આ શ્લોકનો અર્થ ભગવાન એવું કહે છે કે યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય. ભગવાન દૈવી સંપદા અને આસુરી સંપદા, સૃષ્ટિમાં કેવા તત્વ છે એની ચર્ચા મૂકે છે. કે એક તત્વ છે દેવી સંપદાનો છે, જે ભગવાન પાસે અથવા સ્વર્ગ જેવા ઉચ્ચ લોકને પ્રાપ્ત કરે છે, અને એક છે આસુરી સંપદાનો છે, જે એવું માને છે કે બધું મારા થકી થાય છે, કે મેં આટલું બધું દાન કરી લીધું, આટલા વ્યક્તિઓનું કલ્યાણ કર્યું. વ્યક્તિ એવું માને છે કે ખાલી જીવન કામ ભોગ અને પોતાની મોજ શોખ માટે જ છે. તો ભગવાન આવા બે ભેદ કરતા અંતે 16મા અધ્યાયમાં અંતે આ શ્લોક કહે છે કે યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય. કે જે વ્યક્તિ શાસ્ત્રને અનુકૂળ નથી ચાલતો, જે શાસ્ત્રથી વિરુદ્ધ ચાલે છે, ભગવાન કહે કે એને કોઈ પણ પ્રકારની સિદ્ધિ નથી મળતી, કોઈ પણ પ્રકારનો સુખ નથી મળતો, કે એને કોઈ પણ પ્રકારની ઉર્ધ્વ ગતિ, ઉચ્ચ ગતિની પ્રાપ્તિ નથી થતી. એટલે આ શ્લોક છે મને બહુ પ્રિય છે. ઘણા જણા એવું માને છે, ઘણા જણા મજાક પણ કરતા હોય કે ભગવાને તો આટલા બધા લગ્ન કર્યા, ભગવાને આવી ક્રિયાઓ કરી તો આપણે કરવું જોઈએ. શાસ્ત્રમાં એ બધી ક્યાં એવી બાંધછોડ નથી, પણ ભગવાન એવું કહે છે કે મેં કર્યું એમ નહીં, મારા માર્ગે ચાલો. ભગવાને તો ગોવર્ધને ઉપાડ્યું હતું, આપણાથી 5 કિલોનો પથ્થર નથી ઉપાડવાનો. પછી આપણે જે 3 અલગ વસ્તુઓની વાત કરી કે જેમાં સ્થિત પ્રજ્ઞા હોય, ગુણાતીત, ભક્ત, આ 3 વિશે તમારો કોઈ ભેદ છે કે એ 3 આપ એક જ સમાન જાણો છો? છે આ ત્રણેય વસ્તુનો ભગવાને જુદી રીતે માર્ગ બતાવ્યું છે. ગીતાજીમાં અલગ સ્થાને આ 3 વ્યક્તિઓના ભગવાને લક્ષણ બતાવ્યા છે. પહેલા આવે છે એ છે સ્થિત પ્રજ્ઞ, જે પોતાના મનને સ્થિર કરે છે, સ્થિત પ્રજ્ઞ બની અને પરમાત્મા સુધી પહોંચવા માટે ઝંપે છે, કે આગળ વધવા માટેનો પ્રયાસ કરે છે. બીજો વ્યક્તિ છે એ છે ગુણાતીત. એવું કીધું બ્રહ્મ ભૂપાય કલ્પતે. જે ગુણાતીત વ્યક્તિ છે એ બ્રહ્મત્વને પ્રાપ્ત કરે છે, અને 3 ગુણથી પર બનવું એનું નામ છે ગુણાતીત. 3 ગુણ કયા? તો ગીતાજીમાં જ ભગવાને ગુણત્રય વિભાગ નામનો અધ્યાય બનાવ્યું છે, જેમાં સાત્વિક ગુણ, રાજસિક ગુણ અને તામસિક ગુણની ભગવાને ચર્ચા કરી છે. ભગવાન કહે છે અતિશય સાત્વિક ગુણ પણ સારો નહીં, અતિશય તમે ભક્તિના માર્ગે ચાલ્યા જાઓ, કે અતિશય વિદ્યાના માર્ગે ચાલ્યા જાઓ તો એ પણ તમને અભિમાન આપનારું છે. એટલે ભગવાન કહે છે સાત્વિક, રાજસિક અને તામસિક 3 ગુણથી પર બનો તો તમે અવશ્ય મારા સુધી પહોંચશો. અને ત્રીજી વસ્તુ છે ભગવાને કહી છે ભક્તિ યોગ. ત્રીજો વ્યક્તિ છે જે ભગવાનને પ્રાપ્ત કરી શકે એ છે ભક્ત. ભક્તના પણ ભગવાને સરસ મજાના 20 શ્લોકમાં 12મા અધ્યાયમાં લક્ષણ આપ્યા છે. ભગવાને ઘણા બધા લક્ષણ કીધા કે સમહ શત્રૌ ચ મિત્રે છે, કે ભક્ત એવો હોવો જોઈએ જે બધેની અંદર સમાન ભાવ રાખે, એનો મિત્ર હોય કે એનો શત્રુ હોય. પછી ભગવાને ક્યાંક એવું પણ કીધું કે માટી હોય, પથ્થર હોય, સોનું ચાંદી, બધેની અંદર જે વ્યક્તિ સમભાવ રાખી શકે, જે પોતાના ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને, અહંકારને ઈશ્વરને સમર્પિત કરી શકે, એનાથી પર બની શકે, એ જ ભક્ત છે. ભગવાન કહે કે મારા સુધી પહોંચે છે. અને ભગવાને તો એટલે સુધી કીધું કે અભ્યાસ યોગેન તતો મામિ છાપતુમ ધનંજય. કે ખાલી તમે એવું ન વિચારો કે એક વખતમાં હું ભગવાનને પ્રાપ્ત ન કરી શકી. ભગવાન કહે છે અભ્યાસ યોગેન તતઃ, કે તમે વારંવાર અભ્યાસ કરો. જો તમે એકવારમાં મારા સુધી નથી પહોંચતા, અને ઈશ્વર સુધી પહોંચવું નહીં, તમે કોઈ પણ જીવનમાં કાર્ય કરો છો એમાં તમને કદાચ સફળતા નથી મળતી, તો ભગવાન કહે છે કે તમે વારંવાર પ્રયાસ કરો.
અભ્યાસ યોગેન, એવું નથી કે એકવારમાં જ તમને સફળતા મળી જશે. ભગવાને છેલ્લે એવું કીધું, અભ્યાસે સમર્થોસી મત કર્મ પરમો ભવ, કે કદાચ તમે અભ્યાસ ન કરી શકો, ગુણાતીત સ્થિત પ્રજ્ઞા આવું નથી બની શકતા, તો તમે જે કર્મ કરો છો, કોઈ શિક્ષક છે તો એની અંદર શિક્ષકત્વનો ભાવ હોવો જોઈએ. આજના મોટા ભાગે હું પોતે શિક્ષક છું, ઘરે બાળકોને ભણાવું છું, પણ હું જ્યારે બીજાને જોઉં તો બીજા શિક્ષકો ખાલી પૈસા માટે જ એવી નોકરીઓ ગોતતા હોય છે કે જેની અંદર હું પૈસા કમાઈ શકું. બરાબર છે. એવું ભાવ નથી હોતું કે ના, મારા થકી 100 વિદ્યાર્થી ભણશે તો 100 વિદ્યાર્થીઓને હું આ માર્ગની અંદર આગળ લઈ જાઉં. સારી શિક્ષાઓ પ્રાપ્ત થશે. એટલે ભગવાન કહે છે મત કર્મ પરમો ભવ. ખાલી ત્યાં ભગવાન એવું નથી કહેતા કે મને કર્મ અર્પિત કર. ભગવાન કહે છે તમે જે કર્મ કરો છો એના માટે વફાદાર બનો. એટલે ગીતાજી આપણે જીવનના પણ અનેક ક્ષેત્રોની અંદર યશ અપાવી શકે છે, લાભ અપાવી શકે છે. આપણે સદવિદ્યા, સદસંસ્કાર, અનેક શબ્દો છે કે જે ગીતાજી આપણે આપી શકે છે. હવે મહારાજ, આજનો જે યુગ છે સુપર ફાસ્ટ યુગ છે, એની અંદર મોબાઈલ, સોશિયલ મીડિયા અને આ બધીના માધ્યમથી યુવા છે એ ઘણો તણાવની અંદર ચાલી ગયો છે. તો આજનો યુવા એના કારણે ઘણો દુઃખી છે. તો ગીતાના માધ્યમથી તમે એના ઉપર શું કહેવા માંગો છો? ગીતાના માધ્યમથી પહેલી વસ્તુ હું એ કહીશ કે હમણાં જ તમને જેમ કીધું કે પહેલી વસ્તુ એ કે યુવાઓની અંદર વફાદારી નથી. ભોગ ઓછો આપવો છે ને ફળ વધુ મેળવવું છે. અને ગીતાજીમાં તો બધા એ શ્લોક બહુ બોલતા હોય, સ્ટેટસમાં બી રાખતા હોય કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. વાહ. પણ કોઈ એને ફોલો નથી કરતા. પૂરતી મહેનત નથી કરવી, ફળ વધુ મેળવવા છે, તો એ વસ્તુ પહેલી તો અયોગ્ય છે. પહેલા કરતા સુખ સુવિધાઓ વધી ગઈ છે, લોકો આર્થિક રીતે સધર છે છતાં પણ દુઃખી છે. પહેલા શું હતું, પૈસા નતા, ધન નતું, કે આપણો સમય એવો ચાલતો હતો, તે છતાંય માણસો ઉંમરમાં વધુ જીવતા, રોગચાળા ઓછા હતા અને સારી રીતે જીવી શકતા. અત્યારે તો બધી સુખ સુવિધાઓ છે, જરાક કાંઈ જોઈએ તો સીધું મોબાઈલ ખોલો એટલે મળી જાય. અને અત્યારે એવું એઆઈ યુગ આવી ગયું છે કે જેની અંદર તો આખી ગીતાજીનો તમે અર્થ કહો તો એ તમને આપી દે. પણ માણસો પાછળ ત્યાં હટે છે કે જે ગીતાજીને વાંચી જાય છે પોતાના અંદર નથી મસ્તકમાં ઉતારવા કરતા પોતાના જીવનમાં, રોજિંદા જીવનમાં ગીતાજીનો એક શ્લોક વાંચો, એને આપણે કઈ રીતે પોતાના જીવનમાં ઉતારી શકીએ છીએ. ભગવાન અર્જુનને એવું કહે છે કે યત કરોશી યદસ્નાસી યત જુહોશી દદાશી તત્પુરુષવ મદર્પણ. ભગવાન એવું કહે છે કે તું જે કાંઈ કાર્ય કરે છે અર્જુન, એવી રીતે કોઈ પણ યુવા છે આજે જે કાંઈ કાર્ય કરે છે એના કાર્ય માટે વફાદાર બની અને એ કાર્ય કરે. કોઈ ધંધો ચલાવે છે, કોઈ નોકરી કરે છે. ઘણી વખત તમારા પાસે એવા પ્રશ્ન આવતા હોય કે મારા પ્રેમ લગ્ન થશે કે નહીં. હજી તો પેલો છોકરો 18 વર્ષનો હોય છે, અમને આ ઉંમરમાં કાંઈ ખબર જ ન હતી, અને પાછો એ પોતાનો બધો જ સમય અને પોતાનું આખું જીવન પેલા કે પેલી વ્યક્તિ માટે છોડી દે છે કે હવે આ વ્યક્તિ માટે મારે ભગવાન માટે જીવવું જોઈએ. ભગવાન માટે આપણે દરેક કાર્ય કરવા જોઈએ, અથવા તો આપણું જીવન છે પૂરેપૂરું આપણે ભગવાન માટે અથવા આપણા માતા પિતા માટે આપવું જોઈએ. પહેલું કારણ એનું કે એ જે વ્યક્તિ માટે રડે છે કે જે વ્યક્તિ માટે મહેનત કરે છે એ 2 હાથવાળો છે, 1000 હાથવાળો નથી. જે વ્યક્તિ પાસે પોતા પાસે જ પુણ્યરૂપી બેલેન્સ નથી, એ કોઈ વ્યક્તિને કઈ રીતે કલ્યાણનો માર્ગ કે પુણ્યનો માર્ગ બતાવી શકે. એટલે યુવા માટે ખાસ તો પ્રતિદિન ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ખાલી સ્ક્રોલ કરી જાવી અડધી કલાક માટે અને સમય નીકળી જાય, એની જગ્યાએ 30 મિનિટ કોઈ આપણાથી ઘણા બધા ઉચ્ચ કોટીના કથાકારો કે વિદ્વાનો ઘણા છે સૃષ્ટિમાં, કદાચ આપણું ન ગમે તો એમનો જે પણ ગીતાજી પર, આપણા શાસ્ત્રો ઉપર જે કાંઈ ઓડિયો વિડીયો મળે એને સાંભળવું જોઈએ. શાસ્ત્રને પોતાના જીવનમાં જેટલું ઉતારશે એટલો આજનો યુવા છે એટલો સુખી બનશે. એ વાતથી તમારી હું સહમત છું કે જે યુવા આજનો છે એ એક વ્યક્તિ માટે થઈ અને પોતાનું જે ભણતર છે એ પણ ત્યાગ કરતો હોય છે. બધું તમે માતા પિતાનું પણ જે છે એ ટ્રસ્ટ, વિશ્વાસ છે કહીએ છીએ, એ આશ્રમોની સંખ્યા વધી ગઈ. તમે જોઈ લો, મા બાપ છે ક્યાંક દૂર રહેતા હોય, દીકરાઓ છે ક્યાંક દૂર રહેતા હોય છે, ને આ બધી વસ્તુના કારણે આપણે સુસાઇડ જેવા કેસો પણ ઘણા બધા જોવા મળે છે. ઘણી જગ્યાએ મારા પોતાના જીવનમાં બી મેં જોયું છે, જ્યોતિષ કુંડલી બતાવવા આવતા હોય કોઈ, અને પછી અમે ના કહી છતાં પણ એ વ્યક્તિ એ માર્ગે ચાલે અને પછી છેલ્લે આવા બનાવો બનતા હોય. સુસાઇડ વ્યક્તિ ક્યારે કરે કે માનસિક રીતે થોડોક નબળો હોય. નબળો હોવાનું કારણ મુખ્ય છે ગીતાજીથી દૂર રહેવું. તમને કીધું ને કે 15 મિનિટ તમે સ્ક્રોલ કરતા જાઓ છો, રીલ્સ આવતી જાય છે, એની જગ્યાએ તમે જો 15 મિનિટ કોઈ સારા સત્સંગને સાંભળો, કોઈ સારા એવા શાસ્ત્રના વિડીયો જોવો જેનાથી તમને શીખવા મળે કે આપણે કઈ રીતે જીવવાનું છે. તમારું એવું કથન માની શકું આની ઉપરથી કે કદાચ સુસાઇડ જેવા જે અત્યારે બનાવો બને છે, નાની ઉંમરના જે વ્યક્તિઓ, છોકરાઓ છે
જેની ઉંમર જ 15 વર્ષ 17 વર્ષ 18 વર્ષની છે એને સુસાઇડ કરી લે છે, તો ગીતાના માધ્યમથી ગીતા જો ડેલી એમને વાંચે અથવા ગીતાજીનું વાંચન કરે તો એ તમે મને કહી શકો કે કદાચ આ યુવા છે એ ત્યાં સુસાઇડના જે કેસો વધી રહ્યા છે એમાંથી કાંઈક ઓછો ઘટાડો થઈ શકે? ચોક્કસપણે ઘટી શકે. જે પણ ટકાના સરેરાશે અત્યારે સુસાઇડ થતા હોય 0 સુધી આવી શકે છે, 0 થઈ શકે છે. પણ એમને ગીતાજીનો એક શ્લોક છે, ભગવાન અર્જુનને કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અને મને એક ગર્વ છે, અહીંયા કોઈ આપણે ધાર્મિક ભેદ નથી કરતા, પણ મારે સનાતન ધર્મમાં જન્મ મળ્યો એ હું શ્રેષ્ઠ માનું. એમાં પણ એક બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો. ભગવાન એવું કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય, કે અર્જુન તું બધા જ કષ્ટ છે કે જે માર્ગે જાય છે બધું ત્યજી અને મારા પાસે આવી જાય. મારા પાસે જ એવી શક્તિ છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, કે હું જ તને બધા કષ્ટમાંથી કે તારા પાસે જેવા પ્રશ્ન કે જ્યાં તું અટવાયો છે એમાંથી હું તને મોક્ષ આપીશ, એમાંથી હું તને છોડી દઈશ. એટલે યુવા માટે ખાસ હું કહીશ કે ગીતાજી વાંચો. તમને કોઈ પ્રશ્ન છે તો ગૂગલ કે આવા AI સેક્ટર મોડમાં કે ઓનલાઈન સર્ચ કરવા કરતાં કોઈ સાધુઓનો સંગત કરો, કોઈ એવા બ્રાહ્મણ વ્યક્તિ છે જે વિદ્વાન કથાકાર હોય એના પાસેથી આવું સદજ્ઞાન મેળવે. જીવન કઈ રીતે જીવવું, જીવનમાં કેવા લાભ લેવા જોઈએ, અથવા જીવન આપણે શા માટે ભગવાને આપ્યું છે. આ બધું તમે જે યુવાઓ માટે કહો છો એના ઉપરથી આપણે ગીતાજીને એક ધર્મ ગ્રંથ માનવો જોઈએ કે જીવન જીવવાની કળા? ગીતાજી એ વહેલી તો જીવન જીવવાની કળા છે, પણ એ આપણા ધર્મ ગ્રંથની અંદર છે આપણો સૌથી મોટો ભાગ્યશાળી એક વસ્તુ ગણી શકીએ. કારણ કે મેં ઘણા સંપ્રદાય જોયા છે જેવું માનતા હોય કે એમનો ઉત્સવ આવે તો એમના જ પાડેલા પ્રાણીને ખાઈ જવું, અને એની જગ્યાએ આપણું ગીતાજી સંક્રાંતિ આવે તો શું શીખવે કે ગાય ઉપર પરોપકાર કરો, ઘણું બધું દાન આપો, બ્રાહ્મણને સાધુને મંદિરમાં સેવા કરવી, ગાયોને જમાડવા, કૂતરાને જમાડવા. આવું બીજે ક્યાંય મેં હજી સુધી વાંચ્યું નથી. સાંખ્ય સમો નાસ્તિ એવું કીધું, નાસ્તિ સાંખ્ય સમમ જ્ઞાનમ. સૃષ્ટિમાં સાંખ્યથી ઉપર કોઈ જ્ઞાન નથી. અને જેટલું જ્ઞાન કે પંચ ઇન્દ્રિયો છે, પંચ કર્મેન્દ્રિયો છે, પંચ તન્માત્રાઓ, પંચ મહાભૂત, 3 અહંકાર, મન બુદ્ધિ અને અહંકાર, ભગવાન કહે છે આવી રીતે જે કાંઈ જ્ઞાન છે ખાલી ગીતાજીમાં ને આપણા વેદો પાસે, આપણી ગીતાજી પાસે જ છે, બીજે કોઈ જગ્યાએ નથી. સૃષ્ટિમાં ગ્રહો કેમ લટકે છે, કેટલો ગ્રહ કેટલો દૂર છે, એનો આકાર કેવો, એનો સ્વભાવ કેવો, આ બધી જ વસ્તુ આપણા વેદો અને શાસ્ત્રોમાં હતી. ત્યારે તો કોઈ સેટેલાઇટ જેવા યંત્ર પણ ન હતા. ત્યારે આપણા ઋષિમુનિ આ બધી વસ્તુઓ લખી ગયા છે. મનને નિયંત્રણ કરવા માટે આપ ગીતાજીનો કયો ઉપદેશ અપનાવો છો કે મન આપણું નિયંત્રણ થઈ જાય? કારણ કે જે કાંઈ પણ કાર્ય થાય છે એ મનથી થાય છે. યુવા ડિપ્રેશનમાં જાય છે તો મનની અંદર તણાવના કારણે થાય છે. આજે બીજા પાત્ર સાથે જોડાય છે અને પછી મા બાપનો જે વિશ્વાસ છે એ તોડે છે, પોતાનું જે ભણતર છે એ પણ થોડી વધવચેથી મૂકે છે. આ જે પણ જે વસ્તુ થાય છે એ મનના નિયંત્રણના કારણે થાય છે. તો ગીતાજીનો એવો કયો શ્લોક, એવો કયો ઉપદેશ છે કે જેના કારણે તમે એમ કહો છો કે આ મનને જે નિયંત્રણ કરવા માટે આ કાર્ય કરી શકે છે? તમે જે પ્રશ્ન કર્યો એ જે પ્રશ્ન અર્જુને ભગવાન કૃષ્ણને કર્યો હતો. કહે છે કે મનઃ ચંચલમ સ્થિતમ, કે ભગવાન મન તો ચંચળ છે, અસ્થિર છે, એને કઈ રીતે હું કાબુમાં લાવું? તો ભગવાને એના ઘણા માર્ગ બતાવ્યા કે તું કર્મમાં જોડા. અને ભગવાને એવું કીધું કે નહીં કશ્ચિત ક્ષણમપી, કે કોઈ પણ વ્યક્તિ આ સૃષ્ટિમાં એક નિમેષ માત્ર એક પલકાર માટે પણ કર્મ કર્યા વગર નથી રહી શકતો. સાચી વાત છે. માટે ભગવાન કહે છે કર્મ કરો, શાસ્ત્રને અનુકૂળ રહીને કરો, એના ફળની આશા ન રાખો. પેલું વસ્તુ એ કે તમે મનને નિયંત્રિત કરવા કર્મમાં જોડાઓ. કર્મથી તમે જેટલા ભાગશો, ડરી જાશો, તો એ તમારા ઉપર એટલો હાવી બનશે. અને ભગવાને તો ગીતાજીમાં એટલું કીધું કે તમારું મન જ તમારું શત્રુ છે અને તમારું મન જ તમારો મિત્ર છે. મનને સાત્વિક ગુણની વધુ નજીક લઈ જવું, પ્રતિદિન દેવ મંદિરે જવું, પ્રતિદિન આપણા વેદોનો શાસ્ત્રોનો પઠન કરવો જોઈએ. એના સિવાય ભગવાને ભક્તિ યોગ બતાવ્યું. ભગવાન કહે છે કે અભ્યાસેપ્ય સમર્થોસી મતકર્મ પરમો ભવ. ભગવાન કહે છે અભ્યાસ યોગેન તતો મામિચ્છાપ્તુમ ધનંજય, કે જો તમને પોતાના જીવનમાં આગળ વધવું છે તો અભ્યાસ યોગથી મારા માટે કર્મ કરો. જે કાંઈ ખાઓ છો, પીવો છો, ચાલો છો, જે કાંઈ ક્રિયા કરો છો એ બધી મારા માટે અર્પિત કરો. તો જ તમારું મન છે ઈશ્વર સાથે જોડાશે અને તમારા જે કાંઈ મોહ છે એ બધા નષ્ટ થશે અને તમે ઉર્ધ્વ ગતિ એટલે કે આગળની ગતિને પ્રાપ્ત કરી શકશો. હવે ભાઈ તમે તો કર્મકાંડ કરી રહ્યા છો. કર્મકાંડની અંદર ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે એ વેદોના જે મંત્રો છે એ મંત્રો બોલવાથી ભગવાન આવે છે. એ સમયમાં ઋષિમુનિઓ પણ એ બધા મંત્રો બોલતા, જેના કારણે ભગવાનો આવતા. અને આજે પણ એ જ મંત્રો છે અને એ જ મંત્રથી ભગવાન આવે છે અને જે વ્યક્તિ બેઠેલા છે એમનું કાર્ય સિદ્ધ કરે છે. તો આપના માટે એ વેદ ઉત્તમ છે
કે ગીતાજી ઉત્તમ છે? બહુ સરસ તાર્કિક પ્રશ્ન કર્યો તમે. વેદ અને ગીતાજી એ બંને એકબીજાની અંદર સંકળાયેલા છે. સમજો કે કોઈ આમ્ર વૃક્ષ છે, હમણાં જ ઉનાળો ગયો, આપણા કચ્છના વ્યક્તિઓ તો કેરી બહુ ખાધી હોય. જેમ એક કેરીનો ફળ છે એ આંબાના વૃક્ષમાં ઉગે છે, એમ વેદરૂપી વૃક્ષના પાંદડા સ્વરૂપે કે એની ડાળ સ્વરૂપે કે એની ફળ સ્વરૂપે ગીતાજી પ્રગટ થયા છે. હવે કોઈ મૂર્ખો વ્યક્તિ હોય એવું માને કે આલા વૃક્ષમાં કેરી ઉગે છે તો લાવને હું કેરી તોડવા કરતા આખો એ ઝાડ તોડી લઉં કે એને જ બટકા ભરી લઉં, એમાંથી રસ નહીં નીકળે, આપણે ફળ જ ખાવો પડશે. માટે બંને એકબીજાના પૂરક છે. વેદરૂપી વૃક્ષમાં ગીતા નામનો ફળ ઉગે છે, આપણે એને જ સ્વીકાર કરવાનો છે. ડાળી એની લેવા જાશું તો તમે નહીં એને સમજી શકો કે એમાં કોઈ સ્વાદ બી નહીં આવે. એટલે વેદ અને ગીતાજી એમાં કોઈ ભેદ નથી, પણ આપણે એવું માનીને ચાલવું જોઈએ કે ગીતાજી છે આમ્ર ફળ છે અને વેદ છે આમ્ર વૃક્ષ છે. બંને એકબીજાથી સંબંધિત છે. પણ હા, વિશ્વના સૌથી મૂળ ગ્રંથો કહીએ, સૌથી પુરાતન ગ્રંથ કહીએ, ઐતિહાસિક ગ્રંથ તો એ વેદ છે. સૃષ્ટિમાં અત્યારે જે કાંઈ જ્ઞાન વિજ્ઞાન છે, યાંત્રિક ક્રિયાઓ છે, માંત્રિક ક્રિયાઓ છે, અત્યારે વાયુયાન ઉડે છે તો એ પણ ભારતવાદ સંહિતા જેવા ગ્રંથોમાં આપેલું છે. વિમાન કઈ રીતે બનાવવું, અત્યારે યંત્રથી પણ ઘણીવાર સર્જરીઓ ફેલ જતી હોય કે એકનું બીજું થઈ જતું હોય, રામ કરે. પણ શાસ્ત્રમાં એવા ગ્રંથો કીધા, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, એ સમયે વિના યંત્રએ એ લોકો સર્જરી કરતા હતા. તો આપણે એવું માની શકીએ કે જે કાંઈ પણ પશ્ચિમી સંસ્કૃતિ હોય કે પછી બીજા કોઈ દેશની અંદર કાંઈ પણ આવિષ્કાર હોય એ ભારતથી જ ગયું છે? ચોક્કસ. જે વ્યક્તિઓ સંસ્કૃતનો અભ્યાસ કરતા હશે એમને ખ્યાલ હશે, જે શાસ્ત્રી કરતા હશે કે સંસ્કૃત વિષય સાથે એ લોકો અભ્યાસ કરતા હશે કોલેજની અંદર, ત્યાં કને બધા ફિલોસોફીના ગ્રંથ ભણવામાં આવે કે ભાષા વિજ્ઞાન છે કે સાંખ્ય શાસ્ત્ર, તો એની અંદર જે વ્યક્તિઓએ પીએચડી કે પોતાનો કાંઈ ગ્રંથ શોધ્યો હોય જેમાં ખંડન મંડન કરવામાં આવ્યું, તો એની અંદર તમે જોવા જાશો તો કેટલા ચીની શાસ્ત્રીઓ, ચીની પ્રદેશના વ્યક્તિઓ, હેમસુંગ છે, ઘણા ફેનસુંગ છે, એવા નામના અનેક વોટેવર ઘણા બધા એવા આવી ગયા વ્યક્તિઓ કે જેણે આપણા શાસ્ત્ર ઉપર જ ટીકાઓ રચી છે. મેક્સ મુલર નામના એવા ઘણા આવી ગયા શાસ્ત્રીઓ કે જે વિદેશોથી ભારત આવતા હતા અને આપણા શાસ્ત્ર ઉપર પોતાના શાસ્ત્રની સરખામણી કરે અને અહીંયાથી લઈ જતા. આજે ઘણા દેશો એવા છે જેના બધા જ શાસ્ત્ર આપણી ભાષામાં લખેલા છે, સંસ્કૃતમાં, અને આપણા પાસે એવો કોઈ શાસ્ત્ર નથી કે જે અંગ્રેજીમાં પ્રાપ્ત થતું હોય. આપણે બધા જ શાસ્ત્ર મૂળભૂત આપણી સંસ્કૃતમાં થાય છે. એટલે સૌથી વિશ્વનો જૂનો સાહિત્ય, સંસ્કૃતિ અને કોઈ પણ જાતની આપણે કહીએ કે પુરુષાર્થ માર્ગથી આપણે આગળ લઈ જનારી ક્રિયા હોય તો એ આપણો ધર્મ અને આપણી જ સંસ્કૃતિ. ગીતાજી વિશે આપનું હવે અંતિમ ગીતાજી વિશે આપનું મંતવ્ય શું છે એ જાણવા માંગીએ છીએ. અને આપણા જે શ્રોતાઓ છે, જે દર્શકો છે, એમને તમારા વતી શું માર્ગદર્શન છે કે ગીતાજીનું આ વસ્તુઓ, જે શ્લોકો છે તમે જે વાત કરી, એ પોતાના નિત્ય જીવનની અંદર કરી શકે? ચોક્કસ. પહેલા તો પોતાના જીવનને એક સમય પત્રક આપો કે પ્રતિદિન આટલા વાગે ઉઠવું જ છે, આટલા વાગે મારે જમવું જ છે, આટલા વાગે મારે કામે જવાનું જ છે. અત્યારનો યુવા શું કરે છે કોઈને ખબર નથી પડતી. શાસ્ત્રમાં એક રાક્ષસનો પ્રકાર કીધો, નિશાચર. ટૂંક સમયમાં નવરાત્રી આવશે, તમે જોશો તો બધા જ યુવાઓ ઘેલા થઈ જશે. અને આજની નવરાત્રી અને પહેલાની નવરાત્રીમાં બી ઘણો ફરક છે. જે રીતે આપણા માતા પિતા આપણે કહેતા કે અમે કરતા ત્યારે આવું કાંઈ નથી. હવે પૈસાની નવરાત્રીઓ થઈ ગઈ, પૈસાની નવરાત્રી થઈ ગઈ, માતાજીનું ક્યાંય નામ જ નથી હોતું. ડિસ્કો વોટેવર એમનું ધર્મ છે, એ કમાવે છે, આપણે બહુ ન જાય. પણ અત્યારનો યુવા ચલો રાતના રમે છે, પણ શું કરે છે, પરોળે એઠા મોઢે ભોજન કરવા લાગ્યું છે. શાસ્ત્રમાં વર્જે કીધું કે સૂર્યાસ્ત થઈ જાય તત્પૂર્વે ભોજય હતું, એના પહેલે જમવું જોઈએ. અત્યારે તો કેવું કરે કે 12 વાગે નવરાત્રી શરૂ થાય, એમાં બ્રેક પડે એટલે એઠા મોઢે જમી લે. શાસ્ત્ર ના કહે છે કે નિશાયામ ચરતી ઇતિ નિશાચર, જે રાત્રિએ જમે છે એ નિશાચર નામના રાક્ષસ જેવો ગણવો છે. એટલે વ્યક્તિના સ્વભાવ આજે તમે જોશો તો થોડા એવા થવા લાગ્યા છે. માટે હું તો એ કહીશ કે પોતાના જીવનને એક સમય પત્રક આપો, પોતાના જીવનમાં નિશ્ચિત કરો કે મારે શું કરવું છે, એના માટે મહેનત કરતા જ જાઓ જ્યાં સુધી તમને સિદ્ધિ નથી મળતી. ભગવાન કહે છે ઉત્તિષ્ઠ કૌંતેય, ભગવાન કહે છે કે અર્જુન તું પાછળ ન હટ, જેટલું બને એટલું મહેનત કર અને એના પ્રત્યે આગળ જ વધતો જા. જો તું હાર માની લઈશ તો ભગવાન એવું ઉદાહરણ આપે છે અર્જુનને કે તું કદાચ આને મૃત્યુદંડ નહીં આપે તો હું આમને મૃત્યુ તો અપાવવાનો જ છું. આ મરેલા જ છે, અધર્મના માર્ગે ચાલી ગયા છે, તારે ખાલી નિમિત્ત બનીને એક ક્ષત્રિય રૂપી પુણ્ય ભેગું કરવાનું છે. માટે જીવનમાં હું એમ કહીશ કે 15 થી 25 મિનિટ જે વ્યક્તિઓ રીલ્સ સ્ક્રોલ કરતા જાય કે ગમે ત્યાં રીલ્સ બનાવવા ઊભા રહી જાય, ડિસ્કો કરવા લાગે, એના કરતાં ક્યાંક બેસી
અને ગીતાજીનું વાંચન કરી લો. તમે પ્રતિદિન એવો એક શ્લોક લઈ લો કે જેનો પ્રતિદિન તમે કાંઈ કામ ન હોય ત્યારે એનો જાપ કરશો. પ્રતિદિન ભોજન પહેલે એવો નિર્ણય લ્યો કે હું ગીતાજીના 5 શ્લોક બોલીશ પછી જ ભોજન કરીશ. કારણ કે આપણે ભણવામાં હવે શીખવાડવામાં આવે છે કે જેવું આપણું અન્ન હોય એવું આપણું મન થાય. મન થાય. તો આપણા મનથી જ આપણું આખું જીવન ચાલે છે. મન છે પ્રકૃતિને આધીન છે, સૌથી ચંચળ છે. તો પેલા તો એને કેન્દ્રિત કરો. ગીતાજીને પોતાના મસ્તક કરતા પોતાના રોજિંદા જીવનમાં ઉતારો. એક જ શ્લોક જે હમણાં પણ મેં કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એ બધું જ ત્યજી દો. કોઈ વ્યક્તિ માટે શા માટે કામ કરવું? એ આપણે કાંઈ નથી આપી શકવાનું. બરાબર. જે પરમાત્મા કાંઈ માટે. આપશે એ ક્ષણિક આનંદ હશે. કોઈ પૈસા આપશે, કોઈ પોતાની માનસિક કે શારીરિક આપણે સાથ આપશે, બધું ક્ષણિક છે. તમે જે કરો છો એ બધું ભગવાન માટે કરો. ભગવાન જ છે જે તમને ઉદ્ધારના માર્ગે લઈ જશે કે તમને અગ્રીમ સ્થાન સુધી પહોંચાડી શકશે. આભાર ભવ્યભાઈ, તમે આજે આ સંસ્કૃતિ અને ધર્મ ચેનલની અંદર પધાર્યા. એ ચેનલ વતી હું આપનો ખૂબ આભાર માનું છું. અને આપ પણ આવી ગીતાજીની અંદર જે અભિલાષા બતાવી, ગીતાજીનો જે આટલો સરસ ઉપદેશ આપ્યો, એના વતી પણ હું આપનો ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ.